જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ ખાતે દુકાનધારક પિતા પુત્રી દોલતપરામાં આવેલા 59 જેટલા વેપારીઓના માલની ખરીદી કરી અને રૂપિયા ચૂકવ્યા વિના વેચાણ કર્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. કુલ રકમ લગભગ 1 કરોડ 1 લાખ રૂપિયા સુધીનો આવ્યો એવો છે. વેપારી ડેનિસભાઈ પરોડિયાએ આ મામલે જસ્મીન મનસુખ બોરડ અને મનસુખ દેવસીભાઈ બોરડ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે આરોપી પિતા પુત્રની પૂછપરછ શરૂ કરી છે અને આ મામલે અન્ય વેપારીઓના દાવો અને ડીવાયએસપી હિતેશભાઈ દાતલિયાની કાર્યવાહી મહત્વપૂર્ણ બની છે. જૂનાગઢના દોલતપુરા વિસ્તારમાં આવેલા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે ફરિયાદી ડેનિશભાઈ પટોડિયા અને અન્ય 59 વેપારી કે કમિશન એજન્ટોનું આરોપી જસ્મીન મનસુખભાઈ બોરડ અને મનસુખ દેવસીભાઈ બોરડ આ બાપ દીકરાએ બંનેએ મળી અને માર્કેટિંગ યાર્ડમાં રૂપાલી ટ્રેડર્સ તથા રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામથી ફર્મ ધરાવતા હોય, જેમણે ધાણાની ખરીદી કરી આ ફરિયાદી સહિત 60 જેટલા વેપારી અને કમિશન એજન્ટોને એમના જે ધાણા ખરીદેલા તેમના રૂપિયા નહીં ચૂકવી કુલ 1 કરોડ 59 લાખ રૂપિયાનો છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલા છે. જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ડેનિશભાઈ પટોડિયા કે જેમના 19,87,000 રૂપિયા લેવાના નીકળતા હોય તેમને ગુનો દાખલ કરાવેલો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) અને 54 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાપ દીકરો બંને આરોપીઓ છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે છે વાયદા આપી અને વેપારી અને કમિશન એજન્ટો જે છે તેમના પાસેથી આ પ્રકારે ખરીદી કરતા હોય અને રકમ ચૂકવેલી નથી. હાલ એ ડિવિઝન પોલીસે આ બંનેને પૂછપરછ હાથ ધરી છે. જરૂર જણાય તેમને ધરપકડ કર્યા બાદ નામદાર કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. હજી સુધી રિકવર થયેલી નથી. આ જે બંને આરોપી છે તેમને એ દિશામાં પણ પૂછપરછ શરૂ કરેલી છે કે આ રૂપિયાઓ ક્યાં એમને વાપરેલા છે અથવા તો શું એમાંથી કોઈ મિલકતની ખરીદી કરેલી છે કે કેમ. પ્રાથમિક જે માહિતી છે તે મુજબ તેમને અગાઉ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાંતિભાઈ બોરડ અને અન્ય શખ્સો વિરુદ્ધ વ્યાજની ફરિયાદ આપેલી, એટલે પોતે ઊંચા વ્યાજે જે રૂપિયા લીધેલા હોય તે વ્યાજની ચૂકવણીમાં આ મોટાભાગની રકમ ગયેલાનું હકીકત જણાવતા હોય. આમ છતાં